નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ પોડકાસ્ટ। મિત્રો, આજે ખૂબ જ સરસ મજાનો વિડીયો તમારી સાથે શેર કરી રહ્યો છું। તમને આ વિડીયો ખૂબ જ ગમશે તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા। અને જો વિડીયો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મસ્ત મજાની એક કોમેન્ટ પણ કરી દેજો, જેથી મને મોટિવેશન મળે અને હું આથી વધારે સારા વિડીયો તમારા માટે લઈને આવતો રહું। ધન્યવાદ। મિત્રો, તમે ક્યારેય દૂધના ઢોકળા ખાધા છે? જો અત્યારે હું ખાઈ રહ્યો છું, બહુ ટેસ્ટી લાગે છે મિત્રો, પરંતુ અસલમાં દૂધના ઢોકળા નહીં પણ એને બળી કહેવાય છે। અને મિત્રો, આ ગામડાના લોકો હોય ને એને ખબર હોય, અને અમારી આ ગામડાની મીઠાઈ છે કે જ્યારે ગાય અથવા ભેંસ બચ્ચાને જન્મ આપે ને એની પહેલી વખતનું દૂધ હોય ને એમાંથી જે બનતી મીઠાઈ એટલે બળી। અમારા દૂધવાળાને ત્યાં કોઈ પણ ગાય કે ભેંસ બચ્ચાને જન્મ આપે તો એ દૂધ અમને પહોંચાડે છે અને આપણે આમાંથી સરસ મજાની બળી બનાવીએ છીએ, કારણ કે અમને ભાવે પણ એટલી જ। અને આ ન્યુટ્રિશનથી ભરપૂર છે, એમાં વિટામિન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે, એટલે આપણે આ વસ્તુ જતી ન કરાય। આ સોના જેવી વસ્તુ છે મિત્રો। અને આનું ભેંસનું દૂધ છે ઘણું જાડું હોય છે અને એમાં આપણે ખાંડ એડ કરી દેવાની છે ગળપણ માટે। અને આ રીતે આપણે ઢોકળિયું કુકર ગરમ થવા રાખી દીધું છે અને અંદર આપણે ખાંડ મિક્સ કરીને આ દૂધને બધું એડ કરી દેવાનું છે, કારણ કે આમાં ગમે એટલી થિકનેસ હોય કોઈ ફરક નથી પડતો અને ખૂબ જ સરસ રીતે આપણી આ બળી બનીને તૈયાર થઈ જાય છે। મિત્રો, આપણે ગુજરાતીમાં એને બળી કહીએ છીએ, હિન્દીમાં એને ખરબસ કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને કોલોસ્ટ્રમ કહેવાય છે। તો આ રીતે આપણે ઢોકળિયું કુકર બંધ કરી દેવાનું છે અને આ રીતે 10 મિનિટમાં સરસ મજાનું જામી જાય છે, એટલે થઈ ગયા ને દૂધના ઢોકળા, પણ મીઠા ઢોકળા છે મિત્રો। અને ઉપર આપણે એલચી અને જાયફળનો પાવડર છાંટ્યો છે, એટલે એની સુગંધ ખૂબ સરસ આવે છે, સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને આ ખાવાથી ઊંઘ પણ ખૂબ સરસ આવે છે। મિત્રો, આ બળી ખાવાથી આંખનું તેજ વધે છે, એ સિવાય અનેક લાભો છે અને મેં મારા અગાઉના વિડીયોમાં આ બધી વસ્તુ બતાવેલી છે, એટલે અત્યારે હું આ વિડીયોમાં કંઈ બતાવતો નથી, પણ ખૂબ જ સરસ પીસીસ બનીને તૈયાર થઈ ગયા છે। તમે પનીરના ટુકડા ખાતા હોય ને એવું લાગે। તો મિત્રો, તમને પણ જો આવો મોકો મળે ને તો મોકો જવા નહીં દેતા, દૂધની ફટાફટ મીઠાઈ બનાવી લેજો અને તમારા પરિવારને ખવડાવજો, કારણ કે આ તો ન્યુટ્રિશનવાળી વસ્તુ છે, ખૂબ જ ટેસ્ટી હોય છે। અને બીજું કે બજારમાં પણ આવી બળી તમને જોવા મળે છે બજારમાં, તો મિત્રો એ એટલી ભરોસાપાત્ર નથી, કારણ કે એ નોનવેજ પ્રોડક્ટ છે અને ઈંડા, દૂધ અને ખાંડમાંથી બનાવીને બજારમાં વેચતા હોય છે, કારણ કે દરરોજ આટલું દૂધ મળવું મુશ્કેલ છે અને એ તો પુષ્કળ પ્રમાણમાં માર્કેટમાં વેચાતી હોય છે। એ વસ્તુ સમજી વિચારીને તમારે એ લેવી જોઈએ। અને આ રીતે તમે ઘરે દૂધની બળી બનાવો ને તો ઇલાયચી, જાયફળ, કાજુ, બદામ, પિસ્તા બધું એડ કરજો ભરપૂર પ્રમાણમાં, તો તમને ઓર મજા આવી જશે। તો ચાલો, ખૂબ જ સરસ મજાનો વિડીયો બન્યો અને મને ખૂબ જ પ્રિય છે। મળતા રહીશું નવા વિડીયો સાથે। સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।